मेरा नाम प्रयाग भगत। क्या कहेंगे दादा? मैं कहूँगा कि इंडियन आर्मी जितना इस तरह के उन्माद को खत्म करने में सक्षम हो उतना देश के लिए अच्छा है। और जो आज जातिवाद बुझकर जो भी कुछ किया जा रहा है इस चीज को मिटाना बहुत जरूरी है। इसके लिए हमें इंडियन आर्मी से आशा है नहीं, पूरा 100% विश्वास भी है कि ये सक्षम है और इसको खत्म करने के लिए। जय भारत। क्या नाम है दादा? मेरा नाम कौशिक ठाकुर है। क्या कहेंगे दादा? क्या कहूँ, सुबह सुबह इतना अच्छा न्यूज़ लगा। हम लोग के इंडियन आर्मी इतना अच्छा काम किया है, सुन के बहुत अच्छा लगा। इसलिए हम लोग यही छोटा अभी सबको मिल के हम लोग छोटा ये कर रहे हैं कि हम लोग इंडिया आर्मी के थोड़ा कुछ हेल्प करें। जैसे स्लोगन करके हम लोग उन लोग का उत्साह बढ़ा रहे हैं, लेकिन हम लोग भी खड़े हैं उन लोग के पास। ऐसे रहेंगे उन लोग के खड़े और ऐसे रहेंगे। इसलिए मैं लास्ट बार भारत माता की जय। प्रधानमंत्री जी की मीटिंग हुई थी और कांग्रेस पार्टी ने पूरा राहुल गांधी जी ने स्पष्ट और कांग्रेस पार्टी ने हमेशा कहा है कि हम सरकार के साथ है, निर्णायक लड़ाई लड़नी चाहिए आगे तक। अब आगे कभी ऐसा न हो, ये मैसेज पूरी दुनिया को जाए कि भारत माता का जो सम्मान है उसकी सुरक्षा सबसे सर्वोपरि है। और मैं मानता हूँ તો ઓપરેશન સિંદૂરથી એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે। આખી દુનિયાને મેસેજ આપવાનો એ પ્રયાસ હતો, એ પ્રયાસ સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે જો તમે ભારત સામે આંખ ઊંચી કરી છે તો એક વીણીને મારવામાં આવશે। જે પાકિસ્તાની નાગરિકની બાઇટ અમે આગળ ચલાવી હતી તેમાં પણ એ કહ્યું હતું કે મૌલાના મસૂદ અસરની મસ્જિદ ઉપર 4 મિસાઇલ પડે છે। પાકિસ્તાની સેના શું કરતી હતી? પાકિસ્તાની ઇન્ટેલિજન્સ શું કરતું હતું? આ સવાલ પાકિસ્તાની નાગરિકો પૂછી રહ્યા છે। પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાની સેનાને પૂછશે, પાકિસ્તાનની સરકારને પૂછશે। તો એર સ્ટ્રાઇકને લઈને સૌથી મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે। એર સ્ટ્રાઇકમાં 62 થી વધુ આતંકીઓનો ખાત્મો થઈ ચૂક્યો છે। આંકડો હજી વધી શકે છે। 9 સ્થળો પર એરફોર્સનો પંચ છે। 10 વાગે સેના તરફથી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે। જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું તેને લઈને જાણકારી આપવામાં આવશે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ઓપરેશન સિંદૂરમાં સેનાની ત્રણેય પાંખોએ ભેગા મળી અને આ ઓપરેશન ચલાવ્યું હોવાની જાણકારી છે કે જેમાં રાફેલથી બ્રહ્મોસ મિસાઇલથી પણ માર કરવામાં આવ્યો છે। નેવીનું ડ્રોન પણ મદદમાં આવ્યું હતું અને ભારતીય થલ સેનાની પણ મદદ લેવામાં આવી હતી। જે 150 કિલોમીટરની રેન્જની અંદર મિસાઇલ ફાયર કરવામાં આવી। જે પીઓકે કે જે ભારતનું જ છે તેની અંદર પણ જે આતંકીઓના લોન્ચિંગ પેડ હતા તેને નિશાન બનાવવામાં આવ્યા છે। તો આ વખતે કોઈ એક સેના કે એક ટુકડી નહીં પરંતુ ત્રણેય સેનાની પાંખોએ ભેગા મળીને ઓપરેશન પાર પાડ્યું હોવાની જાણકારી છે। અને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, क्योंकि खबरें अलग तरह से आती रहती है। अब क्या कदम उठाए जा रहे हैं वो मैं समझता हूँ कि थोड़ा उसका इंतजार करना चाहिए। परंतु ये बहुत बड़ी बात है कि जब पूरा पक्ष विपक्ष एकजुट है देश का, तो आधी जीत तो उसी में हो जाती है। जब आप पूरा मुल्क एक होता है, एकजुट होता है, तो आधी जीत हो जाती है आपकी। और बाद में जो स्टेप उठाए गए हैं कि सैनिक ठिकानों पे हमले नहीं किए गए, सिर्फ आतंकवादी अड्डों पे हमले किए गए, तो ये अपना एक मैसेज है। तो मैं समझता हूँ कि आगे क्या होता है उसका थोड़ा इंतजार करना चाहिए। તો પ્રતિક્રિયાઓ કોંગ્રેસ નેતાઓની પણ આવી રહી છે, પૂર્વ મુખ્યમંત્રીઓની પણ આવી રહી છે અને મુખ્યમંત્રીઓની પણ આવી રહી છે। જ્યારે પક્ષ વિપક્ષની વાત કરવામાં આવે છે, ભારત અડધું યુદ્ધ ત્યાં જ જીતી જાય છે કે જ્યારે પક્ષ વિપક્ષ સાથે થઈને આ આતંકી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સાથે મળી જાય છે। બીજી તરફ રાતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં લોકો જશ્નના માહોલમાં આવી ગયા હતા। જેવી રાતના 2-3 વાગે લોકોને ખબર પડી કે ભારતીય સેના તરફથી ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક સ્ટ્રાઇક કરવામાં આવી છે। ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। ત્યારે મહિલાઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો? ભારત સરકારે આજે પગલું લીધું છે, આ ખરેખર સરાહનીય છે। સિંદૂર જે સ્ત્રીઓના સિંદૂર ત્યાં ભૂસાયા હતા, જેમનો ત્યાં બલિ લેવામાં આવેલો, એનો આપણી સરકારે ખૂબ સુંદર એવો પ્રતિસાદ આપ્યો છે। અને અમે લોકો ખરેખર આનાથી અમને એવું થયું છે કે ના, ભારત સરકારને અમે સલામ કરીએ છીએ આ વસ્તુ માટે થઈને। ભારત સરકારને મહિલાઓ સલામ કરી રહી છે। બેન, કઈ રીતે જોઈ રહ્યા છો આ એર સ્ટ્રાઇકને?
જ્યારે આ બનાવ બન્યો ત્યારે ખાલી એ લોકોના સિંદૂર નહોતા ઉજાડા, પણ એના ઉજરડા અમારા મન ઉપર, અમારા દિલ ઉપર અને આખા ક્યાંય ક્યાંય એના પડઘા ગુંજ્યા છે. અને એના પડઘાના પ્રતિસાદ રૂપે જ્યારે ભારત સરકાર, પ્રધાનમંત્રી આપણા માટે આપણું વિચારીને સિંદૂર ઓપરેશન નામ આપે છે, એ ખરેખર અમારા માટે હેડ્સ ઓફ છે. જે લોકો કરી રહ્યા છે કામ, આટલી બધી જ્યારે ખબર જ છે કે પોતાનો જાન જોખમમાં છે, એનો પણ વિચાર કર્યા વગર અમારી સલામતી માટે ભારત સરકાર જે કરે છે એ હેડ્સ ઓફ. થેન્ક યુ. જય ભારત. ચોક્કસ. તો બેન શું કહેશો, ખાસ કરીને 1971 બાદ પ્રથમ વખત ભારતે પાકિસ્તાનનું જે પંજાબ છે ત્યાં હુમલો કર્યો છે. આ હુમલાને આપ કઈ રીતે જુઓ છો? ના, મોદીજીએ કર્યું છે બરાબર જ કર્યું છે. આની પહેલાં આપણે ઉરીમાં, પછી કારગિલ વખતે અને એવી રીતે જવાબ આપેલા જ છે. એટલે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જ પડે અને આપ્યો છે એ યોગ્ય જ કર્યું છે મોદીજી. તો ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. બેન, કઈ રીતે ખાસ કરીને જોઈ રહ્યા છો આ ઓપરેશનને? હું તો એવું સમજુ છું કે આ ઓપરેશન કરી અને સરકારે આપણને સેફટી, આપણે ટૂંકમાં સલામત છીએ આપણા દેશમાં, એવો એક સંદેશ આપ્યો છે. અને ખરેખર આમ જુઓ ને તો બધા જ્યારે ફેમિલી જાય ત્યારે કોઈ એવી સિક્યોરિટી સાથે નથી જતા, પરંતુ આવો જવાબ આપવો ખૂબ જરૂરી હતો. અને ભારત સરકારે જે કર્યું એ પ્રશંસનીય કાર્ય છે. અમને બધાને ગર્વ છે આપણે સરકાર ઉપર અને આપણા સૈનિકો ઉપર ખાસ, કે તેઓ પોતાનો પરિવાર છોડી અને આપણા બધાની સુરક્ષા માટે આટલું બધું બલિદાન આપે છે. થેન્ક યુ. બેન, ખાસ કરીને શું કહેશો, પહેલગામની અંદર જે ભારતીય પ્રવાસીઓ ત્યાં ગયા હતા અને તેમની હત્યાઓ કરવામાં આવી હતી, શું કહેશો? ખરેખર એ યોગ્ય પગલું ન કહેવાય કે જે લોકો ફરવા માટે ગયા છે, પરિવારને બાળકો સાથે ગયા છે અને ત્યાં ખુલ્લા મનથી એ વાતાવરણ માણવા માટે ગયા છે અને ત્યાં એમની સાથે આવું જે કાર્ય કરવામાં આવ્યું એ એક વીરતાનું કાર્ય નથી. જોવા જઈએ તો જો એ પાકિસ્તાનમાં એવી હિંમત હોય તો સામે આવીને લડે. આવી છુપી રીતે લડી અને આપણને જે કર્યું છે એ યોગ્ય નથી અને એનો વળતો જવાબ મોદી સાહેબે ખૂબ જ સરસ રીતે આપ્યો છે. એર સ્ટ્રાઇક કરી યોગ્ય પગલું ભર્યું છે અને બધાને એક આતુરતા હતી કે હવે મોદી સાહેબ શું કરશે. અને ખરેખર બધા એમ જ વિચારતા હતા કે જે પણ કરશે એવું કરશે ને કે પાકિસ્તાનને વળતો જવાબ જોરદાર મળશે અને જે કર્યું છે ખૂબ જ યોગ્ય કર્યું છે. બેન, માનો છો કે હજુ પણ વધુ ઘાતક હુમલો છે તે પાકિસ્તાન ઉપર કરવો જોઈએ? કારણ કે ક્યાં સુધી આપણે આતંકવાદી હુમલાને છે તે આ જ પ્રકારના હુમલાઓ આપણી ઉપર થતા રહેશે? અરે મને તો ક્યારેક એવું થાય કે ભારત સરકાર જો મને માનવ બોમ્બ બનાવે ને તો હું પાકિસ્તાન ઉપર જઈ અને તૂટી પડું અને એનો નાશ કરી નાખું. ભલે એની સાથે એવું થશે કે જે ખરાબ છે, જે પાશવી લોકો છે, આતંકવાદી છે, એના નાશ સાથે જે લોકો બિચારા નિર્દોષ છે એની પણ હત્યા થાય, પણ ક્યારેક તો આપણા દેશની સલામતીનો આપણે વિચાર કરવો પડે, આપણે આપણું પણ જોવું પડે. તો મોદી સાહેબ જે પણ પગલું લેશે એ અમે એની સાથે જ છીએ. ધન્યવાદ. ચોક્કસ. તો જે પ્રમાણે ઇન્ડિયન એરફોર્સ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી છે ને તેને જ લઈને જે ખાસ કરીને આ ઓપરેશનનું નામ સિંદૂર આપવામાં આવ્યું છે તેને આ વિરાંગનાઓ છે તે બિરદાવી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો ડિજિટલ સ્ટ્રાઇકની વાત થઈ હતી, વોટર સ્ટ્રાઇકની વાત થઈ હતી અને હવે આ એર સ્ટ્રાઇકની આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. 23 મિનિટમાં 24 મિસાઇલ એટેક કરવામાં આવ્યો છે. ભારતનું ઓપરેશન સિંદૂર પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાન પર ભારતની આ એર સ્ટ્રાઇક છે કે જે આતંકીઓ પૂરતી સીમિત છે, ન કે પાકિસ્તાનની સેના પર કરવામાં આવી છે, ન કે પાકિસ્તાનના સિવિલિયન્સ એટલે કે નાગરિકો ઉપર. જૈશે લશ્કરને હેડક્વાર્ટર જમીનદોસ્ત કરી દીધા હોવાની પણ જાણકારી મળી રહી છે હાલમાં, કે જે હેડક્વાર્ટર હતા તેને ખાત્મો બોલાવી દીધો છે. પાકિસ્તાન પર ભારતની આ એર સ્ટ્રાઇક કે જેમાં હવે ખુદ પાકિસ્તાની નાગરિકો કહી રહ્યા છે, એ બાઇટ પણ ફરી વખત અમે આપને સંભળાવવાનો પ્રયાસ કરીશું કે જેમાં તેઓ કહી રહ્યા છે કે મૌલાના મસૂદ અસરની જે આવેલી મસ્જિદ છે બહાવલપુરમાં, એ મસ્જિદમાં 4 મિસાઇલ પડી છે અને આ એ જ આતંકી છે કે જે 26/11નો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. આ 26/11ના માસ્ટર માઇન્ડના જે મસ્જિદ હતી તેના પર જ હુમલો કરી અને પતાવી દેવામાં આવ્યો છે. સૌથી વધારે મહત્વની જે જાણકારી હાલમાં મળી રહી છે તે પ્રમાણે આ હુમલામાં ઓપરેશન સિંદૂર નામ આપી અને બદલો લેવાનો જે પૂરેપૂરો વિચાર હતો તે કરવામાં આવ્યો છે. ભારતે આત્મરક્ષા માટે કર્યો હુમલો. ભારતે ઇઝરાયલનું
પૂરું સમર્થન મળી ગયું છે। ઇઝરાયેલે કહ્યું છે કે ભારતે આત્મરક્ષા માટે કરેલો હુમલો છે। એર સ્ટ્રાઇક પર ઇઝરાયેલનું નિવેદન આવ્યું છે। તો આ પહેલા જ એસ જયશંકર તરફથી અનેક દેશના રાજ્ય નાયકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે ભારત સેલ્ફ ડિફેન્સમાં અનેક પગલાં ભરી શકે છે, જેના સમર્થનમાં ઇઝરાયેલ આવી ગયું છે અને ઇઝરાયેલે કહી દીધું છે કે ભારતે આત્મરક્ષા માટે કર્યો છે આ હુમલો। આત્મરક્ષાને ધ્યાનમાં રાખી અને હુમલો કરવામાં આવ્યો છે, જેને ભારતમાં ઇઝરાયલ તરફથી પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે। જે ઇઝરાયલ પહેલેથી જ ભારતના સમર્થનમાં હંમેશા રહ્યું છે, તેણે પણ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે ભારતે જે હાલમાં એટેક કર્યો છે તે આત્મરક્ષામાં કરેલો એટેક છે, જેને ઇઝરાયલનું પૂરેપૂરું સમર્થન છે। તો અલગ અલગ તસવીરો હવે આપ જોઈ રહ્યા છો, જ્યાં આગળ પહેલગામનો બદલો લેવામાં આવ્યો તે જગ્યાના તસવીર આપ જુઓ। ભારતીય સેનાએ જે હુમલો કર્યો છે અને ત્યારબાદની જે તસવીરો છે કે જેમાં પાકિસ્તાનના 9 અડ્ડા પર એટેક કરવામાં આવ્યો છે। પીઓકેમાં ભારતની એર સ્ટ્રાઇકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માટીમાં મળી ગયા આતંકીઓ, મિટ્ટી મેં મિલા દેંગે તેવું પ્રધાનમંત્રીએ કહ્યું હતું અને તે પ્રમાણેના જ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। દેશભરમાં જશ્નનો માહોલ છે તે પણ આપ જુઓ। સેનાનું ઓપરેશન સિંદૂર આપ જોઈ રહ્યા છો કે જેમાં ઉજવણી જોવા મળી હતી, લોકો પહેલેથી જ તૈયાર હતા। ત્યારબાદ જે આજે મોક ડ્રીલની વાત છે તે પણ તૈયારીના ભાગરૂપે જોવા મળશે, પરંતુ પીએમ કરી રહ્યા છે મોનિટરિંગ, તેની પણ એક ઇમેજ જે છે તે અમને મળી છે, તે પણ અમે આપણે બતાવી રહ્યા છીએ। લોકોનું હાલમાં એક જ વસ્તુ કહેવું છે કે જે બદલો લીધો છે, ખાસ કરીને એ મૃતકોના પરિવારજનો હાલમાં કહી રહ્યા છે કે આ સાચી શ્રદ્ધાંજલિ હવે તેઓને મળી છે। 2 અઠવાડિયાથી વધુનો સમય ભલે થઈ ગયો, પરંતુ હવે તેમના પરિવારજનોને સાચી શ્રદ્ધાંજલિ મળી છે કે જે લોકોએ પોતાના સ્વજનો ખોવ્યા છે। તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે અમને જ્યારે રાત્રે 1:30-2 વાગે ખ્યાલ આવ્યો કે આ રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે, જ્યાં આગળ આતંકીઓ રહેતા હતા, જે મસ્જિદની અંદર આતંકીઓનો મુખ્ય અડ્ડો હતો તેને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવી છે, તેની જાણકારી મળતા તેઓ ખુશ હતા। देखिए, जैसे हमारी यशस्वी सेनाओं ने उनके ऊपर आक्रमण किया है उस शौर्य के साथ, उस ताकत के साथ, और सारे आतंकियों के उन्होंने सब ध्वस्त कर दिए, उनके जितने भी अड्डे थे। 9 जगह पर सर्जिकल स्ट्राइक हुई है और इसके साथ ही उन आतंकवादियों को भी ढेर करने का काम हमारी सेनाओं ने किया है। ये दृढ़ इच्छा शक्ति हमारी सेनाओं की है। ये दृढ़ इच्छा शक्ति उस मजबूत नेतृत्व की है जिसने उसी दिन, जिस दिन इन्होंने पाप किया था आतंकियों ने पहलगाम में हमारे निर्दोष लोगों को मारने का, जिसने कहा था कि हम इनको मिट्टी में मिला देंगे और इनका नस्तो नाबूद कर देंगे। जहां तक ये सोच नहीं सकते उससे ज्यादा इनको सजा मिलेगी। उस नेतृत्व, उस प्रधानमंत्री आ रहे हैं, मैदानी इलाकों में आ रहे हैं। તો હાલના જે દ્રશ્યો છે તે પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ સેના તરફથી પણ પૂરતી તૈયારી કરી દેવામાં આવેલી છે। ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 સંવાદદાતા પણ ઉપસ્થિત છે, જેમની પાસેથી પણ અમે અપડેટ મેળવી રહ્યા છે કે ત્યાં આગળ શું હાલમાં વધુ હલચલ જોવા મળી રહી છે। જે લોકો આ ઘટનાનો શિકાર બન્યા હતા તેઓ તરફથી પણ प्रतिक्रिया આવી રહી છે, તે સાંભળીએ। जो फौजी लोगों ने एक्शन लिया है वो अच्छा किया है और वो सिंधु नाम देके भी औरतों को सम्मान दिया है, वैसा है। याद करते वो भूल भी नहीं सकते वो दिन। हम अभी तक वही लेके मैं रोज रोते बैठती हूँ। मुझे बहुत अच्छा लगा है पाकिस्तान के ऊपर जो हल्ला करने का मोदी ने सोच लिया है। वो तो हम देख रहे थे कि कब मोदी ये करता है, क्या करता है, युद्ध करता है, उसकी अभी अच्छा हुआ है मोदी ने जो किया है। भारत सरकार के से हम लोग बहुत उम्मीद लगा के बैठे थे और ये उन्होंने सही किया है। और जो नाम इन्होंने सिंदूर दिया है तो ये भी नाम हम एकदम करेक्ट दिया है, क्योंकि इसमें जो भी औरतें थे, मम्मी थी या असवरी थी या आंटी थे, तो इनके रिस्पेक्ट में या बाकी के जो औरतें थी उनके रिस्पेक्ट में दिया है। और जैसे उन्होंने कहा था कि आप मोदी जी को जाके बताओ हमने औरतों को नहीं मारा है, तो मुझे लगता है ये नाम देके मोदी जी ने इनको रिस्पेक्ट किया है और जो ये आतंकवादी संगठन थे उनको एक करेक्ट आंसर किया है।